ભગવાન મદદ કરે છે, પણ તે કર્મ દ્વારા કરે છે, શોર્ટકટ દ્વારા નહીં. આ ઉપાય કરવો હોય તો કરો, પણ સાથે આ કામ ફરજિયાત કરો. 1. ખર્ચ અને બચત નિયંત્રિત કરો. આવક વધારવી જેટલું જ મહત્વનું છે ખર્ચ કંટ્રોલ કરવો. નમસ્કાર મિત્રો, જો તમે ઈમાનદારીથી નોકરીમાં કામ કરી રહ્યા છો અથવા નાનો મોટો કોઈ પણ ધંધો કરી રહ્યા છો, છતાં મહેનત પ્રમાણે ધન પ્રાપ્ત થતું નથી કે આવક થતી નથી, તો તેમના માટે આ ખાસ ઉપાય છે. શનિવારે સૂર્યાસ્ત સમયે તલ અથવા સરસિયાના તેલનો દીવો પીપળાના વૃક્ષ નીચે કરવો. તેની અંદર 8 અડદના દાણા મૂકવા. પૂર્વ દિશા તરફ મોં રાખી 21 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અથવા ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી પાછા ઘરે આવી જવું. જો ચોક્કસ રિઝલ્ટ મેળવવા માંગતા હોવ અને ફળ પ્રાપ્તિ ઈચ્છતા હોવ તો આ પ્રયોગ સતત 18 વખત કરવાનો છે. શ્રી હરિ તમારી સમસ્યા ચોક્કસ દૂર કરશે અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવશે. ભગવાન મદદ કરે છે, પણ તે કર્મ દ્વારા કરે છે, શોર્ટકટ દ્વારા નહીં. હરે હરે.